જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તા લેવામાં આવી છે પ્રેરક બાળ વાર્તાઓ નામના પુસ્તકમાંથી, અને વાર્તાનું નામ છે પરોપકારી ખિસકોલી. તો ચાલો બાળકો, થોડા ઘણા ફેરફાર સાથે વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ. આવા સુંદર મન ઉપવનમાં બન્યો આ કેવો બનાવ. હા બાળકો, આ મન ઉપવનમાં તો ઘણા બધા અલગ અલગ પ્રકારના વૃક્ષો હતા. એમાં એક વિશાળ ગુલમોહરનું વૃક્ષ પણ હતું. આ વિશાળ ગુલમોહરની બખોલમાં એક સુંદર મજાની એવી સોનેરી ખિસકોલી રહેતી હતી. આ ખિસકોલી તો આખો દિવસ દોડા દોડ કર્યા કરે, ખાવાનું શોધીને ખાયા કરે અને મજા કર્યા કરે. ને પાછી એ તો દોડે ને એટલે અવાજ કરે. આ સોનેરી ખિસકોલીનો સ્વભાવ તો ખૂબ જ ઉમદા અને પરોપકારી હતો. તે તો આ મન ઉપવનના અન્ય પંખી મિત્રોને સંકટના સમયે કે અન્ય માંદગીમાં અચૂકપણે મદદરૂપ થતી હતી. એક દિવસની વાત છે. આ મન ઉપવનમાં એક દિવસ ખૂબ જ લુચ્ચો, લોભી અને લાલચુ પારધી આવી પહોંચ્યો. આ પારધી તો પોપટોને પકડવા માટે આવ્યો હતો. અને પોપટોને પકડવા માટે એની પાસે એક જાળ પણ હતી. અને તે તો ફરતો આ ગુલમોહરના વૃક્ષ પાસે આવી પહોંચ્યો. હવે હતું એવું કે આ ગુલમોહરના વૃક્ષ ઉપર એક ઊંચી ડાળી પર તો બધા પોપટો રોજ આવે અને મજાથી હિંચકો ખાય અને મજાના ગીતો પણ ગાતા હતા. આ વૃક્ષની બખોલમાં રહેલી આ પરોપકારી ખિસકોલી તો રોજ આ પોપટોને રમતા ને ગાતા ને હિંચકા ખાતા જોતી હતી. આ જ્યારે પારધી આવ્યો ત્યારે આ ખિસકોલી તો ઊંઘી રહી હતી એની બખોલમાં. આ પારધીએ તો વૃક્ષ ઉપર હિંચકા ખાઈ રહેલા ને આકર્ષક રંગવાળા રંગબેરંગી પોપટોને જોયા. આ પારધીની નજર તો હવે હિંચકા ખાઈ રહેલા પોપટો ઉપર જ ચોંટી ગઈ. એ તો વિચારવા લાગ્યો કે ક્યારે આ બધા જ પોપટોને હું મારી જાળમાં ફસાઈ અને લઈ જાઉં. એના તો હર્ષનો પાર ના રહ્યો. એ તો પછી દબાતા પગલે ચૂપચાપ છાનો માનો જાળ લઈને ગુલમોહરના વૃક્ષ પર ચડવા લાગ્યો. આ તરફ નિર્દોષ પ્રકૃતિ પ્રેમી એવા રંગબેરંગી પોપટો તો હિંચકા ખાવાનો લાભ લઈ રહ્યા હતા. તેઓએ તો સપનામાં પણ કલ્પના નહોતી કરી કે કોઈ પારધી તેમને પકડવા માટે વૃક્ષ ઉપર ચડતો હશે. અને એકાએક તે નિર્દોષ પોપટો ઉપર આ લુચ્ચા પારધીની મજબૂત જાળ આવી પડતા તે તમામ પોપટો તો ભયથી ધ્રુજી ઉઠ્યા. એ લોકો તો સમજી જ ના શક્યા કે આ શું થઈ ગયું એકાએક. ને પછી તો બધા પોપટો કરીને બૂમો પાડવા લાગ્યા. આ પારધી તો ખડખડાટ હસવા લાગ્યો.
પોપટોને પકડી ને એ તો ખુશ ખુશ થઈ ગયો. એટલે એ તો પછી પોપટોને લઈને વૃક્ષ ઉપરથી નીચે ઉતરી ને આગળ ચાલવા લાગ્યો. પણ જ્યારે આ પારધી વૃક્ષ ઉપરથી નીચે ઉતરી રહ્યો હતો ને ત્યારે પેલી પરોપકારી ખિસકોલીને પોપટનો અવાજ સંભળાયો અને એના કારણે એની ઊંઘ ઉડી ગઈ. એટલે એ તો કરતી તરત જ બખોલમાંથી બહાર આવીને જોવા લાગી, અવાજ ક્યાંથી આવે છે, આવો અવાજ ક્યાંથી આવે છે? અને જુએ છે તો એક દુષ્ટ પારધી નિર્દોષ પોપટોને ઝાડમાં કેદ કરીને લઈ જતો હોય છે. એને તો પારધી ઉપર ખૂબ જ ગુસ્સો આવે છે કે મારા મન ઉપરના પક્ષીઓને લઈને જાય છે તું. પણ હવે આવડા મોટા પારધી આગળ આ નાની અમસ્તી ખિસકોલી પણ શું કરી શકે? પણ તો પણ એ તો હિંમત નથી હારતી અને એ તો પેલા પારધીની પાછળ પાછળ દોડવા લાગે છે. પારધી તો પોપટોને લઈને આગળ 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 ચાલે છે અને આ ખિસકોલી ધીમે ધીમે લપાતી છુપાતી પાછળ ચાલવા લાગે છે. હવે ત્યાર પછી આ પારધીને તો ચાલતા ચાલતા ખૂબ તરસ લાગે છે. એટલે રસ્તામાં નદી આવે છે ત્યાં પાણી પીવા માટે આ પારધી તો પોપટોની ઝાડને એક વૃક્ષના થડ સાથે બાંધી અને પાણી પીવા નદી તરફ જાય છે. બસ આ ખિસકોલી તો આ જ ક્ષણની રાહ જોતી હોય છે. તરત જ એના મનમાં એક યુક્તિ સૂજે છે અને પછી જેવો પારધી ઊંધો ફરીને નદી તરફ ચાલતો થાય છે કે આ ખિસકોલી કરતી ચાલતી ચાલતી પેલી ઝાડ પાસે આવે છે અને બધા પોપટોને કહે છે, તમે જરા પણ ચિંતા ના કરો, હું હમણાં જ તમને મુક્ત કરી દઈશ. અને પછી તો ખિસકોલી પોપટોની ઝાડને કરીને એના તીક્ષ્ણ દાંતો વડે કાપવા લાગે છે. મજબૂત ઝાડને કાપતા એને ઘણી તકલીફ પડે છે, પણ તો પણ એ તકલીફ સહન કરીને કરીને બધી ઝાડ કાપી નાખે છે. ઝાડ કપાઈ જતા આ રંગબેરંગી પોપટો મુક્ત થઈ જાય છે, આઝાદ થઈ જાય છે અને પછી તો ફર 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 કરતા આકાશમાં ઉડવા લાગે છે. પોપટો તો પરોપકારી ખિસકોલીનો અંતરથી આભાર માને છે અને આઝાદીનો શ્વાસ લેતા લેતા ખુલ્લા ગગનમાં ઉડી જાય છે. પછી તો આ પરોપકારી ખિસકોલી પણ ફટફટ 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 કરતા એનું કામ પતતા પાછી એના ગુલમહોરના વૃક્ષ તરફ ચાલવા લાગે છે. ડુક 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 અને એની બખોલ પર આવીને તો શાંતિથી બેસી જાય છે. આ તરફ પેલો પારધી નદીનું મીઠું મીઠું પાણી પી ને તૃપ્ત થઈને પાછો પેલા પોપટોને લેવા આવે છે. પણ વૃક્ષ પાસે આવીને જુએ છે, આ શું? મેં પકડેલા પોપટો ક્યાં ગયા? અને પાછી અમારી ઝાડને પણ તોડી નાખી. એની ઝાડને પણ રફે દફે થયેલી જોઈને પારધીને તો ખૂબ ક્રોધ ચડે છે અને તો ગુસ્સાથી પગ પછડા લાગે છે. પણ હવે કરી પણ શું શકવાનો હતો એ? પોપટો તો બધા ઉડી ગયા હતા અને એની ઝાડ પણ કપાઈ ગયેલી હતી. એટલે પછી તો પારધી નિરાશ થતો થતો એના ઘર તરફ ચાલવા લાગે છે અને જતા જતા વિચારે છે, મેં બીજાનું ખરાબ કર્યું એટલે મારું પણ ખરાબ થયું. જેવી નીતિ તેવી રીતિ હોમ. અને ત્યાર પછી આ પારધીએ તો નક્કી કરી લીધું કે હવે પછી ક્યારે હું કોઈ પશુ કે પક્ષીને પકડીશ નહીં
ને પછી તો એને ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. જો ઝાડે ચડું છું, માણસ જેવો લાગુ છું. હુપ હુપ બોલું છું, કહો દોસ્તો હું કોણ છું? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ. નમો